કેમ છો વિદ્યાર્થી મિત્રો? એમજી એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં વિભાગ એ બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા આઈએમપી પ્રશ્નો આજે આપણે જોવાના છે. તો વિડિયો આખો જોજો, સ્કીપ ના કરતા. આજે આપણે લાયા છે ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. તો સ્ટાર્ટ કરીએ છીએ હેતુલક્ષી પ્રશ્નો. ખાસ કરીને પહેલો પ્રશ્ન જોઈએ છે આપણે. સ્ટાર્ટ થાય છે. પહેલો પ્રશ્ન છે સૂચક એટલે શું? સૂચક કોને કહે છે? તો જે દ્રાવણો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક કહે છે. સૂચક એટલે શું? ખાસ જુઓ કે જે દ્રાવણો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક કહે છે. એના પછી આગળ વાત કરીએ કે સૂચકની અંદર કેટલાક એવા પદાર્થો હોય છે કે જે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ છે જેની પરખ કરવા માટે વપરાય છે, તેને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કોઈ પણ બે કુદરતી સૂચકના નામ જણાવો. હવે કુદરતી સૂચકો કયા છે કે જે એસિડ અને બેઝની પરખ કરે છે? તો કુદરતી સૂચકમાં આપણે જોઈશું લિટમસ પેપર અને હળદર, જે કુદરતી સૂચક તરીકે કાર્ય કરે છે. આ સિવાય વાત કરીએ કુદરતી સૂચકની અંદર તો આવશે એની અંદર લાલ કોબીજના પાન, એ પણ કુદરતી સૂચકો છે. તો પહેલા નંબરમાં છે લાલ કોબીજના પાન આવશે, લાલ કોબીજના પાન. પછી હાઇડ્રાન્જિયા, પેટુનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે. તો ખાસ નામ યાદ રાખીએ, હાઇડ્રાન્જિયા આવશે એની અંદર, પેટુનિયા અને જેરાનિયમની રંગીન પાંખડી. અને જેરાનિયમની રંગીન પાંખડીઓ જે છે એ કુદરતી સૂચક તરીકે કાર્ય કરે છે કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ છે તેની પરખ કરે છે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, અને એ પ્રશ્ન છે ઘ્રાણેન્દ્રિય સૂચકો કોને કહે છે? ઘ્રાણેન્દ્રિય સૂચકો કોને કહે છે? જે પદાર્થો એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલે તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે. જે પદાર્થો એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલે તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. કેવી રીતે? તો જો એસિડિક દ્રાવણ હોય, ખાસ યાદ રાખજો, જો એસિડિક દ્રાવણ હોય તો વાસ દૂર ન થાય. એસિડિક દ્રાવણ હોય તો વાસ દૂર ન થાય. અને બેઝિક દ્રાવણ હોય તો વાસ દૂર થશે. અને જો બેઝિક દ્રાવણ હોય તો વાસ દૂર થાય છે. વાસ દૂર થાય છે. અને વાસ દૂર થઈ જાય તો આપણને ખ્યાલ આવે છે કે આપેલું દ્રાવણ એ બેઝિક દ્રાવણ છે. તો ખાસ યાદ રાખો કે ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહે છે? જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. ચલો એના પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ. ઘ્રાણેન્દ્રિય સૂચક પછી આવશે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર જોઈએ આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકના 3 નામ આપો. એવા તો કયા પદાર્થો છે કે જે ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે કાર્ય કરે છે? તો ઘ્રાણેન્દ્રિય સૂચકમાં આવે છે ડુંગળી, લવિંગનું તેલ અને વેનીલા અર્ક. ઘ્રાણેન્દ્રિય સૂચક કયા છે? ખાસ જોઈ લો, ડુંગળી, લવિંગનું તેલ અને વેનીલા અર્ક એ ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે કાર્ય કરે છે. એના પછી નેક્સ્ટ 5મો પ્રશ્ન આપણે જોઈશું તટસ્થીકરણની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. ખાસ તમે ધ્યાન આપો, તટસ્થીકરણ એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું બને? ક્ષાર અને પાણી બને છે. તેવી પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. જો સિમ્પલ શબ્દોમાં એને લખીએ તો લખી શકાય એસિડ પ્લસ બેઝ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું બનશે? ક્ષાર અને પાણી. તો અહીંયા લખીશું ક્ષાર પ્લસ પાણી. તો આવી પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. હવે ઉદાહરણ સાથે લખીએ તો 2 ગુણનો પ્રશ્ન કમ્પ્લીટ થઈ જાય છે.
ઉદાહરણ પણ આપણને ખબર હોવી જોઈએ. એસિડમાં શું આવશે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ આવશે ને બેઝમાં આપણે લખી શકીએ છીએ NaOH, જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તેમાંથી નિપજમાં બનશે Na અને Cl, બંને એકબીજા સાથે જોડાઈને બને છે NaCl, સોડિયમ ક્લોરાઇડ પ્લસ OH અને H ભેગા થઈને બનશે H2O. તો આમ કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તેવી પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તો યાદ રહી ગયું હશે કે તટસ્થીકરણ એટલે શું? ખાસ યાદ રાખજો ઉદાહરણ સાથે. ઉદાહરણ પણ એકદમ સહેલું છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ છે, તટસ્થીકરણ પ્રક્રિયા માટે પ્રયોગશાળામાં કયા સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા માટે પ્રયોગશાળામાં વપરાતા બે કૃત્રિમ સૂચકોના નામ જણાવો. કૃત્રિમ સૂચકોમાં છે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ કૃત્રિમ સૂચકો છે કે જે પ્રયોગશાળાની અંદર આપણે વાપરી શકીએ છીએ. હવે ખાસ તમે યાદ રાખો કે આની અંદરથી કેવી રીતે ખબર પડશે કે આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ છે? જો આપણે એની અંદર ફિનોલ્ફથેલિન લઈએ છીએ, ખાસ યાદ રાખો ફિનોલ્ફથેલિન, અને એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો દ્રાવણ રંગવિહીન રહેશે. દ્રાવણ જે છે એ રંગવિહીન રહે છે, અને રંગવિહીન રહે તો ખ્યાલ આવી જાય કે આપેલો પદાર્થ એસિડ છે. અને જો આ ફિનોલ્ફથેલિન સૂચક છે એની આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીએ, એટલે કે બેઝિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ, અને જો દ્રાવણ ગુલાબી રંગ પ્રાપ્ત થાય, ગુલાબી રંગ મળે છે, તો કહી શકાય કે આપેલું દ્રાવણ એ બેઝિક દ્રાવણ છે. ફિનોલ્ફથેલિન સૂચક એસિડ સાથે પ્રક્રિયા કરે તો રંગવિહીન દ્રાવણ રહેશે, અને એ જ સૂચકની બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો ગુલાબી રંગ પ્રાપ્ત થાય છે. આ જ રીતે મિથાઇલ ઓરેન્જની જો વાત કરીએ તો મિથાઇલ ઓરેન્જ જે છે, મિથાઇલ ઓરેન્જ જે છે, અને એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીશું. અને જો દ્રાવણ લાલ રંગનું બને, એસિડ સાથે પ્રક્રિયા કરીએ, દ્રાવણ લાલ રંગનું બને તો કહી શકાય કે આપેલું દ્રાવણ એસિડ છે. અને બેઝ સાથે પ્રક્રિયા કરીએ અને દ્રાવણ પીળા રંગનું બને તો કહી શકાય કે આપેલું દ્રાવણ બેઝિક છે. તો આપણે ખાલી હેતુલક્ષીની અંદર આટલું જ યાદ રાખવાનું છે કે પ્રયોગશાળામાં વપરાતા કૃત્રિમ સૂચકો કયા? તો યાદ રાખવાના ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. હવે એનાથી આગળ તમને વચ્ચે થોડીક સમજૂતી પણ આપણે આપીએ છીએ કે જેથી તમને યાદ રહી જાય આ બધી વસ્તુઓ. એના પછીનો પ્રશ્ન છે કે બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ જણાવો. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ જણાવો. તો આપણને પહેલા એનું સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર છે એનું બ્લીચિંગ પાવડર, જેને વિરંજન પાવડર પણ કહેવામાં આવે છે. સૂત્ર એનું જોઈએ CaOCl2. ખાસ યાદ રહેશે બ્લીચિંગ પાવડરનું સૂત્ર કયું? CaOCl2. એના ઉપરથી આપણે નામ જોવાનું છે. નામ આનું લખીશું. Ca એટલે લખાશે કેલ્શિયમ, O નો અર્થ થશે ઓક્સી, અને Cl2 એટલે લખાશે ક્લોરાઇડ. તો ખાસ યાદ રહી જાય બ્લીચિંગ પાવડરનું સૂત્ર કયું? CaOCl2. એનું રાસાયણિક નામ કયું? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. એકદમ સહેલો પ્રશ્ન છે, યાદ રહી જાય એવું છે. આપણને શું પૂછ્યું છે જુઓ, રાસાયણિક નામ જણાવો. તો તમને રાસાયણિક નામ પૂછે તો કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ લખજો. રાસાયણિક સૂત્ર પૂછે તો CaOCl2. તો આપણે પ્રશ્નનો જવાબ જોઈ લઈએ કે એની અંદર આપણને પૂછેલું છે રાસાયણિક નામ જણાવો. તો રાસાયણિક નામ થશે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. તો આપણે ડાયરેક્ટ નામ તૈયાર કરીએ તો એ આપણે ગોખવું પડે એવું થશે, અને આની અંદર આપણે સૂત્ર ઉપરથી નામ તરફ જઈએ છીએ એટલે કમ્પ્લીટ યાદ રહી જાય, પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ચલો આગળનો પ્રશ્ન આપણે જોતા રહીએ છીએ. તમે ખાસ આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને જાઓ તો વિભાગ એ માં 24 માંથી 24 આવે જ છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ
ધોવાનો સોડાનું રાસાયણિક સૂત્ર જણાવો. જો અહીંયા આગળ શું પૂછ્યું છે? રાસાયણિક સૂત્ર જણાવો. તો પહેલા આપણે રાસાયણિક સૂત્રની વાત કરીએ છીએ. રાસાયણિક સૂત્ર જે છે એ થશે Na2CO3 Na2CO3 into 10H2O લખી શકાય છે. ઘણી વખત Na2CO3 પણ લખેલું હોય અને 10H2O પણ લખી શકાય છે. અને એનું રાસાયણિક નામની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ તરીકે એને ઓળખવામાં આવે છે. આપણને પૂછ્યું છે શું? જોઈ લો, ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર જણાવો. રાસાયણિક સૂત્રની આપણે આની અંદર જો વાત કરીએ તો રાસાયણિક સૂત્ર આવશે, જોઈ લો, Na2CO3 સોડિયમ કાર્બોનેટ. ચલો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયા હશે. 8 પ્રશ્નો અત્યાર સુધીમાં જોયા છે. દરેક પ્રશ્ન સમજૂતી સાથે યાદ રહી ગયો હશે. અને આપણે વિભાગ એ પણ ગોખવાનો નથી, સમજવું. દરેક પ્રશ્નો સમજૂતી સાથે તૈયાર કરવાનો છે કે જેથી આપણે વિભાગ એમાં પૂરેપૂરા માર્ક્સ આ વખતની બોર્ડની પરીક્ષામાં આવે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, 9મો પ્રશ્ન કે દાક્તરો જે છે એ ભાગી ગયેલા હાડકાની યોગ્ય સ્થિતિમાં, હાડકા ભાગી ગયા હોય તેની યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ લખો. ઘણી વખત એવું થાય છે આપણને કે મસ્તીમાં પડી ગયા હોય, વાગી ગયું હોય, હાડકા ભાગી પણ જાય છે એની અંદર, તો પ્લાસ્ટર કરવાની જરૂર પડે છે. તો દાક્તરો જે છે આ પ્લાસ્ટર બનાવવા માટે શાનો ઉપયોગ કરે છે? એ પદાર્થનું રાસાયણિક નામ પૂછેલું છે. કયું આવશે રાસાયણિક નામ? વિચારો. તમે ભણીને જ આવ્યા છો આ બધી વસ્તુઓ. થિયરીની અંદર 4 ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે. વિભાગ ડી ની અંદર 2025 ની અંદર આ પ્રશ્ન 4 ગુણમાં આવું હતું, બનાવટ સાથેનું. શું આવશે? વિચારી લીધું? પ્લાસ્ટર માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો યાદ આવી ગયું હશે, પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ જેને કહીએ છીએ. હવે તો કે આનું રાસાયણિક નામ થશે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ જે છે એ એનું રાસાયણિક નામ છે. ખાસ જોઈ લો કે પ્લાસ્ટર કરવા માટે કયો પદાર્થ વપરાય છે? તો પ્લાસ્ટર કરવા માટે જે પદાર્થ વપરાય છે એ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. હવે તો કે રાસાયણિક નામ તૈયાર કરીએ તેટલું ચાલે? ના ચાલે. જોડે સૂત્ર પણ આવડવું જોઈએ. ચલો આનું રાસાયણિક સૂત્ર કયું થશે? યાદ આવી ગયું હશે તમને. ઓકે, CaSO4 કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ હાફ H2O, પાણીનો અડધો અણુ એની અંદર જોડાય છે, હાફ H2O. આને જ કહેવામાં આવે છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. હેમીનો અર્થ અડધો અણુ થાય. ખ્યાલ આવે છે ખરી? તો પ્લાસ્ટર કરવા માટે આ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રહી ગયું હશે કે પ્લાસ્ટર કરવા માટે પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. ઓકે, ક્લિયર થયું હશે? એના પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ, પ્રશ્ન નંબર 10. બેકિંગ સોડાનું રાસાયણિક નામ જણાવો. બેકિંગ સોડા એટલે શું? ખાવાનો સોડા. આપણે રોજ ખાઈએ છીએ ખાવાની અંદર ઇડલી, ઢોકળા, આ બધી વસ્તુઓ ખોરાકને પોચો બનાવવા માટે વપરાય છે. ચલો, બેકિંગ સોડાનું રાસાયણિક નામ કયું થશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ચલો ડાયરેક્ટ નામ તૈયાર કરવાનું? તો કે ના. તો શું તૈયાર કરવાનું જોડે? હા, યસ, એનું રાસાયણિક સૂત્ર યાદ હોવું જોઈએ. તો સોડા, ખાવાનો સોડા છે, બેકિંગ સોડાનું સૂત્ર કયું? તો યાદ રાખો, NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એનું બીજું નામ શું છે? તો બીજું નામ એનું વાંચી શકાય છે સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો ક્લિયર થઈ ગયું હશે? ખાવાનું સોડા, એનું સૂત્ર કયું? તો NaHCO3. એનું રાસાયણિક નામ કયું? તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને એનું બીજું નામ કયું? તો સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ચલો, યાદ રહી જાય છે ને સરસ રીતે? કમ્પ્લીટ રીતે પ્રશ્ન આપણને યાદ રહેવા
જોઈએ, અને એ પણ કેવી રીતે? સમજૂતી સાથે. કેમ? કારણ કે વિભાગ એ માં કેટલા લાવવાના? 24 માંથી 24. યસ. ચલો આગળનો પ્રશ્ન આપણે ચેક કરવો છે. પ્રશ્ન નંબર 11. જોઈ લો. સખત પાણીને નરમ બનાવવા માટે, સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ જણાવો. પાણી પણ બે પ્રકારના છે. એક હોય કઠિન પાણી અને બીજું હોય નરમ પાણી. એ કઠિન એટલે સખત પાણીને નરમ બનાવવા માટે કયો પદાર્થ વાપરી શકાય? યાદ આવે છે ખરી? સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. કયું? તો કે સોડિયમ કાર્બોનેટ વપરાય છે. ખાસ તમે જોઈ લો, આની અંદર સખત પાણીને નરમ બનાવવા માટે સોડિયમ કાર્બોનેટ છે. સૂત્ર કયું છે? Na2CO3. સોડિયમ કાર્બોનેટ નો ઉપયોગ કરવામાં આવે છે. ચલો એના પછી ખાસ આઈએમપી પ્રશ્ન આ યાદ રાખજો. બોર્ડની પરીક્ષામાં આમાંથી પણ વિભાગ ડી નો જે પ્રશ્ન પૂછાયો તો એનો હેતુલક્ષી પ્રશ્ન છે. આ ટોપિક બોર્ડની પરીક્ષામાં 4 ગુણમાં પૂછાયેલું છે. જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે જમીનની પીએચ મર્યાદા કેટલી હોવી જોઈએ? જમીનની પીએચ મર્યાદા કેટલી હોવી જોઈએ? કેટલી પીએચ મર્યાદામાં છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે? પીએચ નું મહત્વની અંદર આ ટોપિક છે. તો ખાસ કરીને એનો જવાબ આવશે 6.5 થી 7.3 ની વચ્ચે. 6.5 થી 7.3 ની વચ્ચે પીએચ હોય તો તેવી જમીનમાં છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. ચલો એના પછી આગળ વાત કરીએ કે જો સાહેબ આપણે 6.5 કરતા ઓછી પીએચ હોય તો તેમાં છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય ખરી? તો ના થાય. તો તેવી જમીનને શું કહેવાય છે? ચલો આગળ પ્રશ્ન જોઈએ. એના માટે ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં શું ઉમેરે છે? આવી ગઈ એસિડિક જમીન. તો ખાસ યાદ રાખો, જે જમીનની પીએચ 6.5 કરતા ઓછી હતી તેને એસિડિક જમીન કહેવાય છે. હવે આ એસિડિક જમીન છે એને આપણે તટસ્થ કરવું છે વૃદ્ધિ અને વિકાસ માટે. તો એની અંદર ખેડૂત કયા પદાર્થો ઉમેરે છે? યાદ આવે છે ખરી? એસિડિક જમીનને તટસ્થ કરવા કયા પદાર્થો ઉમેરવામાં આવે છે? આવશે એમાં લાઈમ એટલે કે કળી ચૂનો. લાઈમ એટલે કળી ચૂનો, જેનું સૂત્ર છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. આવા પદાર્થો ઉમેરી એસિડિક જમીનને તટસ્થ કરવામાં આવે છે. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન લઈએ આપણે. દાંતનું ઉપરનું પડ કયા કઠિન પદાર્થનું બનેલું છે? ખાસ યાદ રાખજો આ વસ્તુ. દાંતના ક્ષયનના ટોપિકની અંદર છે અને જે ગઈ સાલ બોર્ડની પરીક્ષામાં વિભાગ ડી ની અંદર હતું. દાંતનું ઉપરનું પડ કયા કઠિન પદાર્થનું બનેલું છે? કયો કઠિન પદાર્થ આવશે જેના કારણે આપણા દાંત આટલા મજબૂત રીતે રહેલા છે? યાદ આવે છે ખરી? ઓકે, કયો પદાર્થ? કેલ્શિયમ ફોસ્ફેટ. ઓકે, કેલ્શિયમ ફોસ્ફેટ આવશે એની અંદર. દાંતનું ઉપરનું પડ કયા કઠિન પદાર્થનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. સૂત્ર યાદ ના રહે તો ચાલશે, આપણે ખાલી નામ યાદ રાખવાનું છે. સૂત્ર છે Ca3PO4 ટ્વાઇસ. પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. આપણે યાદ રાખો, દાંતનું ઉપરનું પડ કયા કઠિન પદાર્થનું બનેલું છે? નામ છે કેલ્શિયમ ફોસ્ફેટ. ચલો આની વિશેષતા શું છે? આની વિશેષતા એ છે કે પાણીમાં ઓગળતું નથી. વિચાર કરો કે આ પડ આપણા દાંત ઉપર આવેલું છે, પાણીમાં ઓગળી જાય તો બધા દાંત બહાર. બરોબર છે? એટલે યાદ રહી ગયું હશે કે કેલ્શિયમ ફોસ્ફેટ નું પદાર્થ બનેલું છે, પાણીમાં ઓગળતું નથી. ઓકે, ચલો એના પછી લાલ કીડી ચટકો ભરે. ક્યારેક ને ક્યારેક તો કીડીએ ચટકો ભર્યો જ હશે તો આપણને સોજો આવી જાય છે. કેમ? તો તમે જુઓ, લાલ કીડી ચટકો ભરે છે ત્યારે, લાલ કીડી જે છે એ ચટકો ભરે છે ત્યારે તેના ડંખ દ્વારા આપણા શરીરમાં કયો પદાર્થ દાખલ થાય છે? લાલ કીડી ચટકો ભરે ત્યારે શરીરમાં કયો પદાર્થ દાખલ થાય છે? એક પ્રકારનો એસિડ આપણા શરીરમાં દાખલ થાય છે, જેના કારણે આપણને સોજો પણ આવી જાય છે. હવે એ એસિડ કયો છે? યાદ આવે છે ખરી? લાલ કીડી ચટકો ભરે એટલે કયો એસિડ દાખલ થાય?
તો નામ છે એનું, કયું નામ આવશે? મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ જે છે એ આપણા શરીરની અંદર દાખલ થાય છે. લાલ કીડી ચટકો ભરે ત્યારે શરીરમાં મિથેનોઇક એસિડ દાખલ થાય, ત્વચાની અંદર ત્યાં સોજો આવી જાય છે. બરોબર, તો સોજો આવવાનું કારણ આ એસિડ છે. ચલો, આ સિવાય હજુ પણ કઈક યાદ આવે છે ખરી? મિથેનોઇક એસિડ સિવાય એનું બીજું નામ પણ છે. બીજું નામ કયું? તો ખાસ યાદ રાખજો, એને ફોર્મિક એસિડ પણ કહેવામાં આવે છે. ફોર્મિક એસિડ. તો વિકલ્પની અંદર ઓપ્શનમાં તમને મિથેનોઇક એસિડ ન આપેલું હોય તો ફોર્મિક એસિડ એનું બીજું નામ છે, તે પણ યાદ રાખવાનું રહેશે કે લાલ કીડી ચટકો ભરે ત્યારે મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ શરીરમાં દાખલ થાય છે. ચલો, યાદ રહેશે ખરી? 15 પ્રશ્નો કમ્પ્લીટ થયા. 15 તમને પૂછીએ ફરીથી તો યાદ રહેવા જોઈએ. કેમ? ફરીથી વિચારો. કેમ? વિભાગ એ માં કેટલા માર્ક્સ લાવવાના છે આ વખતે? કેટલા માર્ક્સ લાવવાના છે વિભાગ એ ની અંદર? 24 માંથી 24. અને એના માટે શું કરવું જોઈએ? વિડિયો આખો જોવો પડે. ચલો, એના પછી કોસ્ટિક પોટાશ નું રાસાયણિક સૂત્ર જણાવો. કોસ્ટિક પોટાશ રાસાયણિક સૂત્ર. આ પ્રશ્ન કદાચ અત્યાર સુધીમાં ધ્યાનમાં નહીં આવ્યો હોય તમને. બરોબર છે, આખું ચેપ્ટર તમે ભણી ગયા હશો, આ સૂત્ર ધ્યાનમાં નહીં આવ્યું. આવ્યું તો ધ્યાનમાં કે નહીં? વિચારો જલ્દી. કોસ્ટિક પોટાશ નું રાસાયણિક સૂત્ર કયું છે? યાદ આવે છે? ઓકે, KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કોસ્ટિક પોટાશ નું રાસાયણિક સૂત્ર કયું છે? KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આવા જ પ્રશ્ન આપણે તૈયાર કરવાના છે કે જે તમે આખી થિયરી ભણ્યા હોય છતાંય ના આવી હોય, હેતુલક્ષીમાં પ્રશ્નો હોય છે. ચલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ છીએ, પ્રશ્ન નંબર 17, અને એ છે એક્વારિજિયા. એક્વારિજિયા ચેપ્ટરમાં આવી ગયું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન હેતુલક્ષી માટે છે. આ પ્રશ્ન તૈયાર કરીને જજો આ વખતે બોર્ડની પરીક્ષા માટે. એક્વારિજિયા એ કોનું મિશ્રણ છે? અથવા એક્વારિજિયા દ્રાવણ કોને કહેવાય? યાદ આવે છે ખરી? વિચારો. એક્વારિજિયા દ્રાવણ કોને કહેવાય છે? તો જે દ્રાવણમાં 3 ભાગનું સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગનું નાઇટ્રિક એસિડ જોડાયેલું હોય તેને એક્વારિજિયા કહે છે. ખાસ અહીંયા જુઓ, 3 ભાગ જે છે એ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ હોય. 3 ભાગનું સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગમાં નાઇટ્રિક એસિડ HNO3, 1 ભાગનું નાઇટ્રિક એસિડ હોય તેવા તાજા મિશ્રણને એક્વારિજિયા કહેવામાં આવે છે. તેવા તાજા મિશ્રણને એક્વારિજિયા કહેવામાં આવે છે. 3 ભાગનું સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું, 1 ભાગનું નાઇટ્રિક એસિડ, બંનેને મિશ્ર કરી જે તાજું મિશ્રણ બને છે તેવા દ્રાવણને એક્વારિજિયા કહે છે. એક્વારિજિયાના બીજા નામ પણ આપણે વાત કરીએ છીએ, તો અહીંયા આપણે એનું મિશ્રણની વાત કરી લઈએ. જોઈ લો એનો જવાબ. આ બધી વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. ચલો, એનો જવાબની અંદર જોઈ લઈએ છીએ. ઓકે, એક્વારિજિયા 3 ભાગનું સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, 1 ભાગનું નાઇટ્રિક એસિડ અને એના મિશ્રણને એક્વારિજિયા કહે છે. એક્વારિજિયાનું બીજું નામ શું હતું? વિચારજો. એક્વારિજિયાનું બીજું નામ શું? બીજું નામ છે રોયલ પાણી, અથવા તેને અમ્લરાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રહી ગયો ખરી પ્રશ્ન? પરીક્ષા માટે આઈએમપી. એક્વારિજિયા દ્રાવણ કોને કહે છે? તો જે દ્રાવણમાં 3 ભાગ HCl અને 1 ભાગ નાઇટ્રિક એસિડ, તેને એક્વારિજિયા કહે છે. ચલો, એનાથી આગળ વાત કરીએ છીએ. 17 પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા છે અને તમને યાદ પણ રહી ગયા હશે, 100% યાદ રહ્યા હશે. ચલો, પ્રશ્ન નંબર 18 જાતે વાંચો અને શું જવાબ આવશે એ વિચારો. એની અંદર ચલો શું આવશે? ખોરાકમાં અહીંયા તમે પ્રશ્ન જોઈ લો. ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું નામ, રાસાયણિક નામ જણાવવાનું છે. ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતો ક્ષાર કયું? ખ્યાલ છે ખરી? સોડિયમ ક્લોરાઇડ, NaCl. અને સામાન્ય નામ કયું? રોજ આપણે વાપરીએ છીએ. કયું નામ આવશે સામાન્ય નામ? સામાન્ય નામ મીઠું કહેવાય. તો જોઈ લો, સોડિયમ ક્લોરાઇડ એક પ્રકારનું ક્ષાર છે, એનું સામાન્ય નામ છે મીઠું, અને સૂત્ર કયું? NaCl. તો યાદ રાખો,
ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. યાદ કમ્પ્લીટ રહી જતું હશે. કેમ? કારણ કે સમજૂતી સાથે તૈયાર કરવાના છે. ઘણી વખત એવું થાય કે આપણે ગોખીને તૈયાર કરીને વિભાગે એટલે ભૂલી જવાય છે, બધા મિક્સ થઈ જાય, પણ આપણે એવું કરવાનું નથી. જો આ ખાસ આઈએમપી બીજો પ્રશ્ન આવ્યો છે, દૂધમાંથી દહીં બને છે. દૂધમાંથી દહીં બને છે તો એમાં ત્યારે કયો એસિડ એમાં ઉત્પન્ન થાય છે? ખાસ જોઈ લો. દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ એમાં ઉત્પન્ન થાય છે? દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? વિચારો. ચલો, દૂધમાંથી દહીં બને એટલે કયો એસિડ ઉત્પન્ન થતો હશે? યાદ આવે છે ખરી? ઓકે, કયો? લેક્ટિક એસિડ. દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. જો હાઇલાઇટ કરેલું છે, કેટલું નામ વાંચીને તરત યાદ રહી. લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. અને ચલો એક પ્રશ્ન જોઈ લઈએ છીએ, એસિડ વર્ષા કોને કહે છે? એસિડ વર્ષા કોને કહે છે? પીએચ ના મહત્વના ટોપિક ની અંદર પણ છે કે જે વરસાદની પીએચ 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષા માટે જે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. બરોબર. અને નદી, તળાવ, જળાશયમાં પડે તો તેમાં રહેલી માછલીઓ, સૂક્ષ્મજીવો, જલજ વનસ્પતિ નું અસ્તિત્વ જોખમાય છે. તો આ પ્રશ્નો કમ્પ્લીટ થયા. 20 પ્રશ્નો. તો 20 પ્રશ્નો તમને કમ્પ્લીટ યાદ રહી ગયા હશે. તો આવા જ બીજા વિડીયો તમારે જોવા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય.